ભગવાન વીરભદ્રગણી મહારાજ આતુર પ્રત્યેકેન પયનના માધ્યમે આપણી પાસે સમાધિની વાત કરી રહ્યા છે। આજે તમને સમાધિનું સમિંગ અપ કરતા પહેલા તમને એક વાત કરવી છે। રોજ સવારે ઉઠો, તમારી જાતને 4 પ્રશ્ન કરતા છો। નંબર 1 લખો। રોજ સવારે ઉઠીને તમે તમારી જાતને કદાચ પૂછતા હશો, હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, હું શું કરું છું વગેરે બધું જે કરતા હોય કરો, પણ ક્યારેક ક્યારેક અઠવાડિયામાં એકવાર આવા પ્રશ્ન પણ તમારી જાતને કરો। નંબર 1 પરલોકમાં મારું શું થશે? ધેટ મીન્સ પરલોકમાં મરીને ક્યાં જઈશ? હું મરીને પરલોકમાં ક્યાં જઈશ? આ પહેલો પ્રશ્ન છે। પૂછો જ પરદેશમાં ક્યારે જવાનું છે એની ચિંતા ઘણી વાર કરી, પરલોકમાં મરીને ક્યાં જઈશ આવો પ્રશ્ન ક્યારે જાતને કર્યો? તમને ખબર નહીં હોય, શ્રાવકની અલગ અલગ વ્યાખ્યાઓ બતાવી છે। ધર્મ સંગ્રહ વગેરે અનેક ગ્રંથોમાં શ્રાદ્ધ વિધિ, શ્રાવક ધર્મ પ્રજ્ઞપ્તિ, એમાં એક જગ્યાએ એવી વ્યાખ્યા લખી છે, શ્રાવક કોને કહેવાય? પરલોક પ્રધાન દ્રષ્ટિ શ્રાવક, જેની દ્રષ્ટિમાં પરલોક। હું આ કરીશ તો હું પરલોકમાં દુર્ગતિ તો મારી દુર્ગતિ તો નહીં થાય ને, હું આમ કરીશ તો મારે પરલોકમાં દુર્ગતિમાં તો નહીં જવું પડે ને। દરેક જગ્યાએ જેને પરલોક નજર સામે દેખાતો હોય એનું નામ શ્રાવક છે। તમારા ઘરની વસ્તુ, તમારા ઘરની વ્યક્તિ અને તમારા ઘરનું વાતાવરણ એવું હોવું જોઈએ જેનાથી આલોક તો ના બગડે, પરલોક પણ તમારો ના બગડવો જોઈએ। જેના ઘરના વોલ પેપર તરીકે દરિયા હોય, પહાડ હોય, ગાર્ડન હોય, લાયન હોય, વિચાર કરો, વારંવાર એના ઉપર તમારી દ્રષ્ટિ પડતી રહેશે। આ દ્રષ્ટિ પડવાના કારણે એક આસક્તિ ઊભી થાય। આ આસક્તિ મૃત્યુ પછી પરલોકમાં એક જગ્યાએ ઉત્પત્તિ કરાવે છે। પરલોક પ્રધાન દ્રષ્ટિ